વાયએનએન ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ભારતીય પથ વિક્રેતા મહાસંઘ દ્વારા વડોદરા શહેરના મોટી સંખ્યામાં લારી ગલ્લા પથારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર, શહેરમાં ચાલતા ગેરકાયદે દબાણ હટાવો ઝુંબેશનો વિરોધ સાથે સ્ટ્રીટ વેન્ડર્સ ઇન્ક્રોચર ગણાવવાની પ્રથા બંધ કરવા માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી। વડોદરાના ભારતીય પથ વિક્રેતા મહાસંઘ દ્વારા મોટી સંખ્યામાં લારી ધારકો સૂત્રોચ્ચાર સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જેતમાં ચાલી રહેલા સ્ટ્રીટ વેન્ડર્સના ગેરકાયદેસર ઉજાડીકરણ, માલ સામાનની જપ્તી અને વેન્ડર્સ દબાણકાર તરીકે દર્શાવવાની પ્રથા સામે વિરોધ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે ઉજાડીકરણની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। મહાસંઘની માંગ છે કે સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ 2014નો તાત્કાલિક અને સંપૂર્ણ અમલ કરવામાં આવે, વેન્ડર્સ માલની જપ્તી બંધ કરાય અને તેમને એન્ક્રોચર તરીકે દર્શાવવાની પ્રથા બંધ થાય તેવી માંગ ભારતીય પથ વિક્રેતા મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। सात वर्षथी हूँ जय व्यास, अक्षिताबेन, विनोदभाई वडोदराना लारी धारको माटे लड़ी रह्या छे। कॉर्पोरेशनना कमिश्नर मैडम थी लईने साहेब थी लईने हमणे नवा कमिश्नर साहेब आव्या छे त्यां सुधी अमे घणा आवेदनोपत्रो आप्या अने ए बधा रगदीनी अंदर नाखी दीधा एवुं अमने लागी रह्युं छे। आखरे अमारे आजे जिल्लाना वडा कलेक्टर साहेब श्रीने आवेदनपत्र आपवा माटे आवવું પડ્યું। જરૂરત એટલા માટે પડી કે છેલ્લા 12 વર્ષથી 2014નો સ્ટ્રીટ વેન્ડરનો જે રૂલ્સ છે, જે હોકર્સોનો, એ આજ સુધીની અંદર એ લોકોએ હજુ સુધી કશું કર્યું નથી। હવે મેં તો એવું કહું છું કે પોતાની રોજી એ લારી ધારકો જ્યારે શાકભાજી હોય કે કોઈ ધંધો કરતા હોય અને પોતાને કમાણી કરીને પોતાની રોજી કમાઈ અને પોતાના પરિવારને ચલાવતા હોય એવા લોકોના આતંકવાદીઓ હોય એવી રીતે ટ્રીટમેન્ટ આ લોકો કોર્પોરેશનના કર્મચારીઓ કરતા હોય। જ્યારે એક જજની ગાડી આવે છે યલો કલરની, જ્યારે એ લોકો ક્લીન રાખતા હોય છતાં પણ 50 રૂપિયા 100 રૂપિયા એમની જોડે દંડ લેતા હોય, ત્યારે વિશ્વામિત્રી જોયા હો કેટલી ગંદી છે, તો આજના નેતાઓ સાથે એનો દંડ લો। ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય એની જોડે આ લોકોએ શું ગુનો કર્યો? છેલ્લા 12 વર્ષથી આ સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ નથી પાડતા અને આ લોકોને હેરાનગીથી કરે છે અને ચહેરાઓ જોઈને લારીઓ જ્યારે ઉચકી જાય છે 1500, 2000, 3000, 4000 આ ભારત રાજ્યનો પરિપત્ર છે, છતાં પણ એને પણ ઓગાડીને પી ગયા છે। આજ સુધીમાં કશું કર્યું નથી। એટલે આજે માંગ એ જ છે કે જે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ છે એ પરફેક્ટ દરેક કર્મચારીઓએ સ્ટડી કરવો જોઈએ અને એને લાગુ કરવો જોઈએ। અને જે નાયબ આપણે એ છે કમિશનર સાહેબ તુવેર સાહેબ, એમને પણ કહેવા માગું છું, કમિશનર સાહેબને પણ કહેવા માગું છું કે આ સ્ટ્રીટ વેન્ડરના રૂલ્સની અંદર જેટલા પર્સન્ટેજના હોકર્સો અને અમારી જેવા લીડરો હોય એવા લોકોને રાખી અને આ રૂલ્સનો એ કરવો જોઈએ અને આ સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવો જોઈએ। જો તમે આમ નહીં કરો અને લારી પથારા લોકોને હેરાન કરશો તો ટૂંક સમયની અંદર 11,000 ઉપર લારી ધારકો લીગલી છે, જે ગવર્મેન્ટ એને લોન પણ આપે છે, તો એવા લોકો અને બીજા ઇનલીગલી છે એના માટે પણ અમે લડીશું। 18,672 લોકો છે ટોટલ મારા ધરના મુજબ, એ લોકોને લઈને અમે આંદોલન કરીશું। मैं कलेक्टर ऑफिस से आया थे અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મારી લારી 2 દિવસથી 2 લારી ઉઠાઈ ગયા છે કોર્પોરેશનવાળા દાદાગીરીથી। ના કોઈ નોટિસ આપી છે, ના કોઈ મને જાણ કરી છે, અને 2 દિવસથી આવીને 2 લારી ઉઠાઈ ગયા છે। આ લોકોને જાણવાની દુશ્મની છે, મેં એ પૂછવા માગું છું। મેં રજૂઆત એ કરી કે અમારું આ જે 2014નું વેન્ડર એ છે એનો અમલ કરવામાં આવે બસ। શોકત હુસૈન સખીવાલા। Subscribe now and press the bell icon. Never miss an update.